कि एक छोटा सा पल किस्सा बन जाता है। वाह वाह। न जाने कौन जिंदगी का हिस्सा बन जाता है। कुछ खास लोग मिलते हैं इस जिंदगी के सफर में है। बस ऐसा ही एक खूबसूरत रिश्ता बनने जा रहा है धैर्य और रिया का। हमारे ब्यूटीफुल कपल के लिए प्लीज जोरदार तालियां। तालियां बजनी चाहिए हमारे ब्यूटीफुल कपल्स के लिए। यस वी आर ऑलरेडी लेट, तो अब ज्यादा वक्त नहीं लेंगे। So let's start the performance. બટ મને એ સમજાતું નથી કે પહેલા સ્ટાર્ટ કેવી રીતના કરશું. બ્રો વી આર ઇન ઇન્ડિયા, તો સૌથી પહેલા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ તો ગણેશજીથી કરવી જોઈએ. Of course. તો ફર્સ્ટ ડાન્સ પરફોર્મ કરશે એનો ચાન્સ આપીશું લઈએ આપણે ધૈર્યની, કારણ કે આપણને લગભગ અહીંયા બધાને ખબર છે કે એમની એક બહુ સુંદર લવ સ્ટોરી છે. कहते हैं कि प्यार अंधा होता है, कितना अंधा होता है आज पता चलेगा. अरे यार चश्मा काढ़ो. हाँ थोड़ी धैर्य. आप प्यार से धैर्य को क्या कह के बुलाते हैं? नो, सही जवाब हमको पता है. क्या है? आप ही बताइए. पर अगर मैं उसको पेट नेम से बुलाती हूँ तो मैं उसको बुलाऊंगी ना सबके साथ. એમાં બોલિવૂડના ઘણા બધા સિતારાઓ તમને એક જ વ્યક્તિની ઝલકમાં જોવા મળશે. Really? હા, તો નેક્સ્ટ પરફોર્મન્સ જોઈને આપણે ડિસાઈડ કરી લઈએ. પ્લીઝ ક્લેપ યોર હેન્ડ્સ ફોર પ્રયાગ એન્ડ વિશ્વા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ધૈર્ય તમને શું કહીને બોલાવે છે? ઓકે, એ તો હું કહી શકું છું કારણ કે સાચી વાત છે. મને મોસ્ટલી છે ને ઘણી વાર બોલો બોલો. ખર્ચો કરીને બોલાવે છે. ખર્ચો, બાપરે. એના માટે હું એક મેન્ટલી પણ ખર્ચું છું અને ફાઇનાન્શિયલ બી ખર્ચું છું. પરફોર્મન્સ તો સારું જ હતું, એમાં કોઈ ડાઉટ નથી. બટ અમારી ટીમ એટલે કે ગ્રૂમ ટીમમાં બી કોઈ ડાયમંડ ઓછા નથી. ઓકે, તો હવે નેક્સ્ટ પરફોર્મન્સ કોણ કરશે? એની ગેસીસ? એની ગેસીસ? કોની વારી આવી છે હવે? ગ્રૂમ સાઈડ. યસ યસ, લિટલ બેબી યુ ગર્લ. આર રિયાનો. લેડીઝ ફર્સ્ટ. સો ફર્સ્ટ રિયા પ્રપોઝ કરશે ધૈર્યને. ધૈર્ય, એમ તો આપણે પાછલા ઘણા બધા ટાઈમથી ઘણી બધી સારી એવી મેમરીઝ ક્રિએટ કરી છે. સારી ખરાબ બધી જ જાતની દરેક ફેઝ આપણે આપણી લાઈફમાં જોઈ લીધા છે. બધાનો સપોર્ટ કરવા માટે ખૂબ જ આભાર. अरे यहाँ पे मैच बड़ी ही रोमांचक मोड़ पे आके खड़ी हुई है. ओहो! सही पकड़े बॉस. બાય બાય. माइंड ब्लोइंग.